गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की है। गिरधारी रे गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय बोलो नंदना हो। जय कन्हैया लाल की जय बोलो नंदलाल की बोलो। गिरधारी रे गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया की। है यमुना जल मां स्नान कराऊं। यमुना जल मां केसर गोरी स्नान कराऊं। यमुना जल मां केसर गोरी स्नान कराऊं। है हल्के हाथ है अंगो जोड़ी लाज लगाऊं। रामड़ा हल्के हाथ अंगो जोड़ी ज्ञान कराऊं। रामड़ा है। गिरधारी रे गोपाल लाल जय कन्हैया लाल की हो। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल। मोर मुकुट माथे पेराऊं। मुरलिया बुहानमा मोर मुकुट माथे पेराऊं। मुरलिया तेल सुगंधी हूँ नाखिया दूं। वाकड़िया तुझे वालमा दिल सुगंधी नाखिया वाकड़िया है। कुम कुम केरा तिलक लगाऊं। त्रिकम तारा बालमा कुम कुम केरा है। नजर न लागे मारा श्याम सुंदर ने टपका करी दूंगा। नजर न लागे अलमा है। गिरधारी रे गोपाल लाल जय कन्हैया लाल हो। गिरधारी
વાગે કર્મા કંકણ તારમાં પગમાં જાજા પગમાં જાંજર ઝુમ ઝુમ વાગે કર્મા કંકણ તારમાં પગમાં જાંજર હે ગાતી જાઉં હું વાટે ગાને નાચી રૂઠું તારમાં હો ગાતી જાઉં હે ગિરધારી રે ગોપાલના જય કનૈયા લાલ હો ગિરધારી હો જય કનૈયા લાલ કી જય બોલો નંદલાલ કી હો જય હે જય કનૈયા લાલ કી જય બોલો નંદલાલ લાલ કી હે ગિરધારી રે ગોપાલના હો ગિરધારી ગોપાલના જય કનૈયા લાલ કી બોલો ગિરધારી ગોપાલના બાળકને સ્નાન કરાવ્યું છે પછી માની ગોદમાં આપે છે કે લ્યો માં હવે આને દૂધ પીવડાવો માએ દૂધ પીવડાવવા માટે લાલાને ગોદમાં લીધો ને પછી આજે એમ કહેવાય છે કે લાલો બહુ દૂધ પીએ છે માને થયું કે કોઈ દિવસ નહીં ને આજે આટલું બધું દૂધ કેમ પીએ છે એના પેટમાં અજીર્ણ થશે બીમાર પડશે અપચો થશે એવી માને ચિંતા થવા લાગી ભગવાનને થયું કે માને ચિંતા થાય છે માટે ચાલ એની શંકાનું સમાધાન કરું અને એ બાળ સ્વરૂપે માંદાની એ ગોદમાં એ દૂધ પીતા 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 બગાસું ખાધું અને જ્યાં મુખ ખોલ્યું એ બાળ સ્વરૂપનું ત્યાં તો એમાં 14 બ્રહ્માંડના દર્શન કર્યા માએ કહો ધન્ય હો ધન્ય હો ધન્ય હો મારા નાથ માને બતાવ્યું કે હે માં હું તારું દૂધ એકલો નથી પીતો મારા દ્વારા ચરાચર વિશ્વના અનેક જીવ જંતુઓ પ્રાણીઓ પશુઓ મારા થકી તૃપ્ત થાય છે એટલા માટે હું આ દૂધ પીઉં છું માતાની આંખો બંધ થઈ ગઈ કે આ શું ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું પણ પછી લાલાને થયું કે આ તો ભૂલ થઈ ગઈ હવે ઐશ્વર્ય બતાવ્યું તો માને એમ થશે કે આ તો બ્રહ્મ છે તો મને બાળક જેવો પ્રેમ નહીં આપે એટલે સ્વજન મોહિકા માયાનો ઉપયોગ કર્યો ભગવાને પોતાના સ્વજનોને મોહિત કરવા માટે ભગવાન જે માયા બતાવે છે ઈ માયા અને પછી એનાથી એક એવો માની ઉપર પડદો ઢાળી દીધો માએ જેવી આંખ ખોલી અને ગોદમાં જોયું તો પાછું પ્રાકૃત બાળક જેવું બાળક છે વિસ્મરણ થયું શું થયું કેમ થયું કાંઈ માને યાદ નથી આ ભગવાનની માયા છે જો એટલે વિજૃંભણ લીલા કરી છે સટ્ટાસુરનો વધ કર્યો છે એની કથા છે સટ્ટાસુર આવ્યો છે ગાડા ઉપર બેસી જ્યારે લાલાએ પારણામાં સુતા સુતા આમ પડખું ફેર્યું ને ગોપી આવીને કીધું માને કે માં લાલાએ આજે પહેલી વખત પડખું ફેર્યું એટલે અંગ પરિવર્તન ઉત્સવ ઉજવવો છે આપણે ઉત્સવ સિવાય બીજું કાંઈ નથી બોલો માએ કીધું કાંઈ વાંધો નહીં આખા ગોકુળિયામાં આમંત્રણ દઈ દો ગોકુળને આમંત્રણ દઈ દીધું કે બધાએ નંદ ભવનમાં ભેગા થવાનું ઉત્સવમાં અને પ્રસાદ લેવાનો છે બધાએ ત્યાં ગોવાળિયા તો રાજી રાજીના રેડ થઈ ગયા કહો ઉત્સવ છે
માએ નિર્ણય કર્યો કે મેં મારો આ બાળકનો પ્રાદુર્ભાવ થયો ને, બધાને આપ્યું છે દાન, મેં બધાને કાંઈક ને કાંઈક આપ્યું છે, મારા ગોવાળોને ગોપીઓને કાંઈ નથી આપ્યું, માટે એને કાંઈક આપવું છે. મારે એક એક ગોપીને એક એક સાડી ભેટમાં આપવી છે, એક એક ગોવાળને એક એક તુલસીની કંઠી ભેટમાં આપવી છે. આવો માએ નિર્ણય કર્યો અને બધાને આમંત્રણ આપ્યું. પણ બીજા દિવસે જ્યારે માં સ્નાન કરી, વસ્ત્રો અલંકાર પરિધાન કરી અને વિચાર કરે છે કે બીજું બધું તો ઠીક, પણ ઉત્સવ છે, બધા આવશે અને ઉત્સવમાં તો બધું ગાવાનું, કીર્તન, ધોળ, પદ, વાજિંત્રો વાગતા હોય, મૃદંગ વાગતા હોય, ઝાંઝ પખા વાગતા હોય, તો આવો બધો અવાજ થાય તો આ બાળક તો જાગી જાય તો વિક્ષેપ પડે. પછી એને રાખવું કે ઉત્સવ મનાવો. માટે ચાલ એક કામ કરું કે લાલાનું પારણિયું છે ને બહાર ફરિયામાં જે ગાડું છે ને ગાડાને નીચે મૂકી દો, એટલે ની અવાજ નહીં પહોંચે બહુ. માએ પારણિયાને ગાડાની નીચે રાખ્યું, ઉપર દહીં દૂધના મટુકા ગોઠવા, અને ત્યારે ભગવાન એ બાળ સ્વરૂપે વિચાર કરે છે કે ઓહો માં, તું કેટલી બધી સ્વાર્થી બની ગઈ. તે મારા સુખનો તો વિચાર જ ન કર્યો, તે તારું જ વિચાર્યું કે બસ આ જાગી જાય તો મને વિક્ષેપ પડશે, એને અહીંયા મૂકી આવું તો મને ગાવાની રમવાની મજા આવશે. તે તારું જ વિચાર્યું, મારું કાંઈ ન વિચાર્યું. હે માં, તું આટલી બધી સ્વાર્થી કેમ થાય? જેનો ઉત્સવ આપણે કરતા હોય એનું પ્રાધાન્ય તો હોવું જોઈએ ને. જેના લગ્ન થતા હોય ને એના જ ગીત ગવાય, બીજાના ગીત ગવાય? અહીંયા તો એવું થયું, 200-300 માણસની જાન જોડીને ગયા હોય, પણ વરરાજો ઘરે ભૂલાઈ ગયું હોય તો શું દશા થાય? ઓલા કોઈ આપણા હામૈયા ન કરે, કઈ હામે વાળા ઉભા રાખે ને ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો, ઓલાને લઈ આવો, પેલા ઓલો હાવજડો ભૂલાઈ ગયો એને લઈ આવો, એવું થાય ને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માનો આપણે ઉત્સવ મનાવીએ છીએ તો એમાં એનું તો પ્રાધાન્ય તો હોવું જોઈએ ને. તો એના ગાડાને તો નીચે રાખી દીધું, ગાડાની નીચે પારણી, અને ઉપર મટુકી બધી રાખી દીધી, ગોઠવી દીધી. આ દહીં દૂધના મટુકા એ વિષય રસનું પ્રતીક છે, સંસારના ભૌતિક સુખોનું પ્રતીક છે. આપણે જ્યારે આપણા જીવનમાં સંસારના ભૌતિક સુખોને પ્રાધાન્ય આપીએ છીએ અને ઈશ્વર આપણા માટે ગૌણ બની જાય છે ને, ત્યારે જીવનમાં આવા સંકટો આવે છે. સાહેબ, સક્ટાસુર એટલે સંકટ. તમે ગમે તે પરિસ્થિતિમાં ઈશ્વરને યાદ કરો, આગળ રાખો, ભગવાનને ભૂલો નહીં. ભલે તમારે ઘરે કોઈ પણ પ્રસંગ હોય, ઠાકોરજી બિરાજતા હોય, ભગવાન બિરાજતા હો, તો એ પ્રસંગ પહેલા તમે એને યાદ કરો, એના માટે તમે શૃંગાર લઈ આવો, વસ્ત્રો લઈ આવો, ભોગ લઈ આવો, એને યાદ કરો. આ તો પછી આપણે વિવાહમાં પડ્યા હોય, ઠાકોરજીને ઠેકાણે પડ્યા હોય, ભગવાન કોઈ ભાવ ન પૂછતું હોય, એ ભક્તિ નથી. દરેક જીવનની પરિસ્થિતિમાં ઈશ્વર ભૂલાવવું ન જોઈએ, આ ભક્તિ છે. જ્યારે જ્યારે આપણે આપણા જીવનમાં ઈશ્વરથી વિમુખ થાય છે ને આ જીવ, ત્યારે જ જીવનમાં સંકટ આવે છે, નહીતર સંકટ આવે જ નહીં. અમુક દુઃખના માટે જવાબદાર આપણે પોતે હોઈએ. તો આજે માએ આવું કર્યું. ઉત્સવની શરૂઆત થઈ અને શક્ટાસુર નામનો જે અસુર હતો એ ગાડામાંથી આવીને બેઠો. હવે અહીંયા ઉત્સવમાં બધા ઘેલા થયા છે, ભાન ભૂલી ગયા સમયનું. અને આ બાજુ ભગવાનને થયું કે શક્ટાસુર આવ્યો છે, કાંઈ વાંધો નહીં, એનો વધ મારા હાથે જ છે. એટલે ભગવાને પારણિયામાં સુતા પોતાનો શ્રી ચરણ આમ લંબાવ્યો અને લંબાવીને એક જોરથી લાત મારી ગાડાને. ગાડું હવામાં ફંગોળાતું નીચે પડ્યું અને શક્ટાસુર દબાઈ ગયો. નીચે શક્ટાસુર, ઉપર ગાડું. શક્ટાસુર મરી ગયો.
પણ ગાડું ઊંધું વળી ગયું. જો ગાડું ઊંધું વેર્યું, એટલા માટે સંતોએ કીધું કે જીવન રૂપી ગાડાને સંભાળજો. આપણું ગાડું પણ જીવનમાં ક્યારેક ઊંધું ન વળી જાય ને એનો ખ્યાલ રાખજો. આપણે જવાબદાર છીએ એના માટે. જ્યારે ઈશ્વર ભૂલાશે, જ્યારે શાસ્ત્ર ભૂલાશે, જ્યારે ધર્મ ભૂલાશે, જ્યારે નીતિ અને સદાચાર ભૂલાશે, ત્યારે જીવન રૂપી ગાડું ઊંધું વળતા વાર નહીં લાગે. બહુ સાચવવાની જરૂર છે. અને એના માટે લગામ આપણે હરિના હાથમાં સોંપી દેવી જોઈએ કે હે હરિ, તું મારા જીવન રૂપી ગાડાને સંભાળ. તું જ્યાં લઈ જા ત્યાં બસ. એના માટે અવિનાશ વ્યાસ કહે છે, લખે છે કે હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ નો જા. કદી ઉગે સાનો સૂરજ, કદી અંધારો થાય. કદી ઉગે સાનો સૂરજ, કદી અંધારો ક્યાં જવાનો, ક્યાંથી આવ્યો ને, એ ક્યાં જવાનો, ક્યાં મારે રહેવાનું. હે ગાડું મારું ક્યાં લઈ જા, આઈને જા.
તે નારાયણ સમો ગુણે શ્રિયાત કીર્ત્યાનુભાવેન એક દિવસ ગર્ગાચાર્યજી મહારાજ ગોકુળમાં આવે છે અને નંદ અને યશોદાને એમ થાય છે કે હો આપણા કુલ પુરોહિત પધાર્યા છે, માટે ચાલો બંને બાળકોના નામકરણ સંસ્કાર કરાવી દો. એટલે વિધિ વિધાન પૂર્વક ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ સંસ્કાર કરે છે બંને બાળકોના. અને પછી તો કૃષ્ણ ને બલરામ એવું નામ રાખ્યું છે. પછી ગર્ગાચાર્યજી મહારાજને ખબર પડે છે કે આ તો સામાન્ય બાળક નથી, આ તો બ્રહ્મ છે, આ તો મારા નારાયણ સમો ગુણે, મારા નારાયણ સમાન આમાં ગુણ છે. મારા નારાયણમાં તો 60 ગુણ છે, આમાં તો 64 ગુણ છે, 4 વધારાના છે. રૂપ માધુરી, લીલા માધુરી, વેણુ માધુરી અને સેવા માધુરી, આ 4 ગુણ વધારાના છે. એટલે મારા નારાયણ કરતા પણ શ્રેષ્ઠ છે. માટે હે માં, આ બાળકનું તું જતન કરજે. આવા આશીર્વાદ આપી ગર્ગાચાર્યજી મહારાજ પોતાના સ્થાન તરફ ગયા છે. બંને ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. હવે તો બંને ભાઈઓ આમ ઘૂંટણિયા ભેર આમ નંદ ભવનના આંગણે આટા મારે છે. ઘૂંટણિયા ભર પગમાં ઝાંઝરા પહેર્યા હોય, ઝીણી ઝીણી ઘૂઘરી હોય, ઠુમક ઠુમક અવાજ આવતો હોય. ક્યારેક ક્યારેક બ્રહ્માજી અંતરિક્ષમાંથી ડોકિયું કરે કે હો હે મારા નાથ, તું કેટલો રૂપાળો લાગસ. નંદ ભવનના એ આંગણિયામાં એક બાળક રમતું જોયું. નંદ ભવનના એ આંગણિયા એક બાળક હસતું જોયું. બ્રહ્માજી અંતરિક્ષમાંથી લાલાના દર્શન કરે કે હો મારો હરી કેવો લાગે. ઠુમક ઠુમક 4 પગે ઘૂંટણિયા ભેરે કહેવાય કે નંદ ભવનની ઓસરી હોય ત્યાં આટા મારતું હોય. બંને ભાઈઓ ક્યારેક ક્યારેક ફરિયામાં વયા જાય રમતા રમતા. આવી બાળ લીલા. પગમાં જાંજર ઝુમ ઝુમ બાજ, હો પગમાં જાંજર ઝુમ ઝુમ બાજ, હે પગમાં જાંજર ઝુમ બાજ, પગમાં જાંજર ઝુમ ઝુમ રમતું બંને ભાઈઓ પછી તો મોટા થાય છે. હવે તો ભગવાન કૃષ્ણ અને બલરામ શેરીઓમાં રમવા લાગ્યા છે. મિત્રોને ભેગા કરી અને એક પછી એક લીલાનો પ્રારંભ થાય છે. એમાં મહત્વની જો કોઈ લીલા હોય તો એ માખણ ચોરીની લીલા. માખણ ચોરી લીલા પ્રકરણ. ગોપીઓના ઘેરે જઈ કનૈયાએ માખણની ચોરી કરી છે સાહેબ. છતાંય ગોપીઓનો એ વિશુદ્ધ પ્રેમ. માખણ ચોરીની લીલા. પછી તો વૃંદાવનની અંદર ગાયો ચરાવવા જાય છે.
અઘાસુરનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો, કાલિંદીના ધરામાં કૂદી કાલિંદ નાગનું દમન કર્યું અને છેલ્લે ઇન્દ્રના ઘમંડને હણવા માટે ટચલી આંગળીએ ગિરિરાજ ગોવર્ધન નાથને ધારણ કરી અને ઇન્દ્રના અહંકારને દૂર કર્યો. એ ગોવર્ધન લીલાની કથા. પરંતુ એ બધી કથા બપોર પછી 3 વાગે આવો ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી અત્યારની કથાને આયા વિરામ. આવેલા તમામ શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, તમામ શ્રોતાઓ, ભક્તજનો, કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી. તમામની પ્રસાદની વ્યવસ્થા થયા છે, એટલે કૃપા કરી અને બધા પ્રસાદ લઈને જાય એવી નમ્ર વિનંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ અત્યારની કથા અહીંયા વિરામ લે છે. બપોર પછી 3 વાગે ફરીવાર દસમ સ્કંદ પ્રકરણ સાથે ભગવાનની અલૌકિક લીલાનું આગળ દર્શન કરીશું. ત્યાં સુધી કથાને અહીંયા
अविराम भाव से बोलिए कृष्ण कन्हैयालाल द्वारिकाधीश निज बाल कृष्ण भगवान जय गोवर्धननाथ जय रामचंद्र भगवान जय श्री हनुमान जी महाराज जय महाकाली मात जय सती मात जय चामुंडा मात जय भूरा बाबा जय सतगुरु श्री सुखदेव जी महाराज श्रीमद् भागवती भगवान जय ओम नमः पार्वती पतये हर हर महादेव। तारे भरोसे जीवन नैया आखी रयो नाथ जी हो। तारे भरोसे जीवन नैया आखी रयो नाथ जी। बनी सुखानी पार उतारो
नजरू राखो। भक्तो तमारा करे विनंती, सांभळजो श्रीनाथ जी हो। भक्तो तमारा करे विनंती, सांभळजो श्रीनाथ जी। मुझ आंगणिये वास तमारो, मुझ आंगणिये वास तमारो। मेवाड़ना श्रीनाथ जी, अमी भरेली नजरू राखो, अमी भरेली नजरू राखो। मेवाड़ना श्रीनाथ जी, दर्शन आपो दुखड़ा कापो, दर्शन आपो दुखड़ा कापो। मेवाड़ना श्रीनाथ जी, मेवाड़ना श्रीनाथ जी हो। मेवाड़ना श्रीनाथ जी। श्रीनाथ जी, 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 श्रीनाथ जी। मने प्यारो लागे, मने प्यारो लागे श्री जी तारो नाम। तन मन धन सृजिला चरणों, तन मन धन सृजिला चरणों। भूली छोड़ी दीधा, भूली छोड़ी दीधा सगड़ा काम। तन मन धन सृजिला चरणों, तन मन धन सृजिला चरणों। मन प्यारो लागे श्री जी तारो नाम। तन मन धन सृजिला चरणों, तन मन धन सृजिला चरणों। श्रीनाथ जी, 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 श्रीनाथ जी। मन मंदिरिये तुलसी निमाड़ा, भव बंधन ना चढ़ से ताड़ा। मन मंदिरिये तुलसी निमाड़ा, भव बंधन ना चढ़ से ताड़ा। मारु घर बने, मारु घर बने रूढ़ ब्रज धाम। तन मन धन सृजिला चरणों, तन मन धन सृजिला चरणों। मन प्यारो लागे, मन प्यारो लागे श्री जी तारो नाम। तन मन धन सृजिला चरणों, तन मन धन सृजिला चरणों। श्रीनाथ जी, 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 श्रीनाथ जी। आठ प्रहर बने रहु तार दासी,
चरणों मतारा मथुरा ने काशी आठ प्रहर बनी रहु तारी दासी चरणों मतारा मथुरा ने काशी मांगू एक हवे हैया केरे हाँ तन मन धन सिजिला चरणों तन मन धन सिजिला चरणों मन प्यारो लागे सिज तारू नाम तन मन धन सिजिला चरणों तन मन धन सिजिला चरणों भूल छोड़ी दीधा सगड़ा काम तन मन धन सिजिला चरणों तन मन धन सिजिला चरणों श्रीनाथ जी